નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપ સૌને આવકારું છું. આજે આપણે આ તાસમાં કાવ્ય 14 સૈનિક સૈનિક રમીએ ની સમજ મેળવશું. આ કાવ્યના કવિ ડૉક્ટર પ્રકાશ દવે છે. તો કાવ્યની સમજ મેળવતા પહેલાં આપણે આ કાવ્યનો પરિચય મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યનો પરિચય મેળવીએ. આ કૂચગીતમાં સૈનિક સૈનિકની રમત દ્વારા બાળકોમાં દેશ પ્રેમની ભાવના જાગૃત કરવામાં આવી છે. આ કાવ્યમાં સૈનિકનો પહેરવેશ અને સૈનિકની ફરજ વિશે ટૂંકમાં પરિચય આપીને એક નાનકડી એવી રમત દ્વારા પણ દેશપ્રેમ વિકસી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પરિચય મેળવ્યા બાદ હવે આપણે આ કાવ્યની શબ્દ સમજૂતીનો અભ્યાસ કરીશું. સૈનિક એટલે લશ્કરનો માણસ અથવા લડવૈયો. ગલીએ ગલીએ એટલે શેરીએ શેરીએ. ભમીએ એટલે ફરીએ. લઈ આવું એટલે લઈ આવું. સીટી એટલે સિસોટી અથવા ભૂંગળી જેવા સાધનથી પવન ફૂંકીને એટલે કે ફૂંક મારીને અવાજ કરવાનું એક સાધન. બની ઠનીને એટલે વ્યવસ્થિત તૈયાર થઈને. અફસર સાબ એટલે અમલદાર સાહેબ. નમીએ એટલે અહીં એટલે કે આ કાવ્યમાં નમીએ શબ્દનો અર્થ સલામ કરીએ અથવા સલામી આપીએ એવો લઈશું. મેલી દાનત એટલે કે ખરાબ ઈચ્છા. દંડો ઉગામીશું એટલે શિક્ષા કરીશું, સજા કરીશું. ઝંડો એટલે ધ્વજ અથવા ધજા. આઝાદી એટલે સ્વતંત્રતા. રક્ષા એટલે રક્ષણ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે સુંદર મજાનું આ કાવ્યનું કાવ્યગાન માણીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યગાન માણ્યા બાદ હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ.
એટલે કે કવિ કહે છે કે ચાલ બચુડા, તું હાથમાં સોટી લઈ લે, આપણે બંને સૈનિકની રમત રમીએ. માથે સરસ મજાની એટલે કે સૈનિક પહેરે છે તેવી ટોપી પહેરીને આપણે ગલીએ એટલે કે શેરીએ ફરીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીંટી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું સીટી લઈ આવ, હું બાના ચશ્મા કાગળિયામાં વીંટીને લઈ આવું છું. બની ઠનીને બેસી જઈએ, અફસર સાબને નમીએ, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક રમીએ. સૈનિકનો વેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ અને અમલદાર સાહેબ આવે ત્યારે એમને સલામ કરીએ એટલે કે સલામી આપીએ. ચાલ બચુડા, સોટી હાથમાં લઈ લે, આપણે સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. એટલે કે જો કોઈની મેલી દાનત એટલે કે ખરાબ ઈચ્છા હશે તો સૈનિક બનીને અમે તેની પર દંડો ઉગામીશું, તેને શિક્ષા કરીશું. જો આપણે દેશભક્તિનું કામ કરીશું તો આપણો ઝંડો હંમેશા ઊંચો રહેશે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક રમીએ. આપણે આપણી અમૂલ્ય આઝાદીનું રક્ષણ કરીને ચાલ આપણે ભારત માતાને ગમીએ. ચાલ બચુડા, તું હાથમાં સોટી લઈ લે, આપણે બંને સૈનિકની રમત રમીએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજ મેળવ્યા બાદ હવે આપણે આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1નો પહેલો સવાલ, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? એમનો ઉત્તર છે બચુડાને સોટી લઈ સૈનિક રમવાનું કહ્યું છે. બીજો સવાલ, બની ઠનીને બેસીએ એટલે શું? એમનો ઉત્તર છે બની ઠનીને બેસીએ એટલે વ્યવસ્થિત તૈયાર થઈને બેસીએ. પ્રશ્ન 1નો ત્રીજો સવાલ, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવાય છે? એમનો ઉત્તર છે અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવાય છે. પ્રશ્ન 1નો ચોથો સવાલ, આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? એમનો ઉત્તર છે કે જ્યારે આપણે સૌ દેશભક્તિનું કામ કરીશું ત્યારે આપણો ઝંડો ઊંચો રહેશે. પાંચમો સવાલ, માથે ટોપી પહેરી ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? એમનો ઉત્તર છે કાવ્યમાં માથે ટોપી પહેરીને શેરીએ ભમવાનું જણાવ્યું છે. પ્રશ્ન 2, ઉદાહરણ પ્રમાણે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવશું. ઉદાહરણ આપેલ છે એમનો સૌપ્રથમ અભ્યાસ કરીએ. ઉદાહરણમાં સૈનિક શબ્દ આપેલો છે. આ સૈનિક શબ્દનો
ઉપયોગ કરીને બનાવેલું વાક્ય જોઈએ. સૈનિક આપણી રક્ષા કરે છે. આ રીતે સૈનિક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું. એવી જ રીતે અન્ય શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું. પહેલો શબ્દ છે અપ્સર. એમનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. શાળાની મુલાકાતે આવેલા અપ્સર સાહેબને બાળકોએ સલામી આપી. બીજો શબ્દ છે ટોપી. આ ટોપી શબ્દનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. એક કાકાએ માથે ટોપી પહેરી હતી. ત્રીજો શબ્દ ચશ્મા. આ ચશ્મા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ. ટેબલ પરથી પડી જતા બાના ચશ્મા તૂટી ગયા. ચોથો શબ્દ છે સોટી. સોટી શબ્દનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. પોલીસના હાથમાં સોટી હતી. તો આ રીતે આપેલ શબ્દને આધારે વાક્ય બનાવશું. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ રૂપે આપેલ વાક્ય સિવાયના વાક્યો પણ તમે તમારી રીતે બનાવી શકો છો. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ જોઈએ. સૈનિક તો સૈનિકો. આમ ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે કે એકવચન શબ્દને બહુવચનમાં ફેરવ્યો છે. અહીં આપેલા શબ્દોનો આપણે અભ્યાસ કરીએ. ડાબી બાજુ આપેલા શબ્દો જોઈએ તો છોકરો, છોકરી, પારેવા, સોટી. જ્યારે જમણી બાજુ દડો, ચકલીઓ, બાળક અને ટોપીઓ આવા શબ્દો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દનો અભ્યાસ કરતા આપણને જણાય છે કે કેટલાક શબ્દો એકવચનના રૂપના આપેલા છે, તો કેટલાક શબ્દો બહુવચનમાં આપેલા છે. એટલે કે એકવચન શબ્દને આપણે બહુવચનમાં ફેરવશું અને બહુવચન શબ્દ આપેલો હશે તો આપણે એને એકવચનમાં ફેરવશું. સૌપ્રથમ આપણે ડાબી બાજુ કામ કરીએ. છોકરો તો છોકરા, તો એકવચનનું આપણે બહુવચનમાં ફેરવ્યું. છોકરી તો છોકરીઓ. પારેવા એ બહુવચન શબ્દ છે, તો એમને આપણે એકવચનમાં ફેરવીએ. પારેવા તો પારેવું. સોટી તો સોટીઓ. હવે જમણી બાજુના શબ્દનો અભ્યાસ કરીએ. દડો તો દડા. ચકલીઓ તો ચકલી. બાળક તો બાળકો. અને ટોપીઓ તો ટોપી. પ્રશ્ન 4. નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ દેશ. દેશ શબ્દનો વિરોધી શબ્દ થશે વિદેશ. બીજો શબ્દ છે આઝાદ. આઝાદ શબ્દનો વિરોધી શબ્દ છે ગુલામ. ત્રીજો શબ્દ છે ઊંચો. આ ઊંચો શબ્દનો વિરોધી શબ્દ છે નીચો. પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ પ્રશ્નનો આપણે અભ્યાસ કરીએ કે શરૂઆતના શબ્દો છે હું પપ્પાનો કોટ અને છેલ્લે આપેલ શબ્દો છે અમે ઉગામીશું દંડો. તો પ્રશ્ન જોતા આપણને ખ્યાલ આવશે કે કાવ્યની પંક્તિઓ જે આપેલી હોય છે એ પંક્તિઓમાંથી
આપણે હું પપ્પાનો કોટ એ પંક્તિથી શરૂઆત કરી અને અમે ઉગામીશું દંડો ત્યાં સુધીની કાવ્ય પંક્તિઓ લખીશું. આપણે ઉત્તરમાં જોઈએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાબને નમીએ, ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. તો આ રીતે શરૂઆતના શબ્દો કયા આપેલા છે અને છેલ્લે કયા શબ્દો આપેલા છે એમનો અભ્યાસ કરવાથી આપણને ખ્યાલ આવશે કે આપણે જવાબ રૂપે કઈ કઈ કાવ્ય પંક્તિઓ લખવાની થશે. પ્રશ્ન 6. નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈએ. આવું ચશ્મા હું બાના લઈ. અહીં વાંચન કરતા જણાય છે કે વાક્યમાંના શબ્દો યોગ્ય ક્રમમાં નથી, એટલે કે આડાઅવળા છે. તો આપણે વાક્યની અંદર આપેલા આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી વાક્ય લખીએ. હું બાના ચશ્મા લઈ આવું. આ વાક્યમાં શબ્દ યોગ્ય ક્રમમાં છે. તો આ રીતે આપણે આપેલા વાક્યમાંના આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી વાક્ય લખીશું. પહેલું વાક્ય. પપ્પાનો આવું હું કોટ લઈ. આ વાક્યમાં આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી સાચું વાક્ય લખીએ. હું પપ્પાનો કોટ લઈ આવું. બીજું વાક્ય. પહેરી મજાની ટોપી માથે. આ વાક્યમાંના આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય ફરીથી લખીએ. માથે મજાની પહેરી ટોપી. અહીં આપણે કાવ્યની પંક્તિ પ્રમાણે શબ્દોને ગોઠવ્યા છે. ત્રીજું વાક્ય. રમીએ લે સૈનિક સૈનિક લઈ સોટી. ત્રીજા વાક્યમાં આડાઅવળા શબ્દોને પ્રશ્ન 7. મને શું થવું ગમે વિષય પર 7-8 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7ની સૂચના વાંચતા આપણને જણાય છે કે અહીં વિદ્યાર્થી પોતાને જે બનવું ગમતું હોય એના વિશે 7-8 વાક્યો લખશે. જેમ કે કોઈ વિદ્યાર્થીને ડૉક્ટર થવું ગમે, કોઈને સૈનિક થવું ગમે, તો કોઈને પાયલટ થવું ગમે. અહીં પ્રશ્નના ઉત્તર રૂપે એક બાળકના વિચારો રજૂ કર્યા છે એ આપણે જોઈએ. એના આધારે તમને જે બનવું થવું ગમતું હોય એ અંગેના વિચારો તમે તમારી રીતે રજૂ કરી શકો છો. પ્રશ્ન 7નો ઉત્તર જોઈએ. એકવાર અમારી શાળામાં સૈનિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ દિવસે અમારી શાળામાં મહેમાન તરીકે એક લશ્કરી અધિકારી આવ્યા હતા. તેઓએ અમને સૈનિક વિશે ઘણી સુંદર માહિતી આપી હતી. બસ તે દિવસથી જ મારા મનમાં સૈનિક બનવાની ઈચ્છા જાગી અને મેં નક્કી કરી લીધું કે મોટો થઈને હું સૈનિક જ બનીશ.
સૈનિક બનીને હું આપણા દેશની રક્ષા કરીશ, લોકોને સલામતી પૂરી પાડીશ, દુશ્મનોનો હિંમતપૂર્વક સામનો કરીશ. કુદરતી કે માનવસર્જિત આફતો એટલે કે માણસોની ભૂલોને કારણે આવતી આફતો. તો માનવસર્જિત આફતો સમયે જાનનું જોખમ ખેડીને પણ હું લોકોના જાન બચાવીશ એટલે કે જીવ બચાવીશ. આમ મને સૈનિક બનવાની ખૂબ ઈચ્છા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ બાળકે પોતે સૈનિક બનીને દેશ માટે શું કરશે એ વિચારો રજૂ કર્યા છે. તો આ રીતે તમે પણ તમારે જીવનમાં જે કંઈ બનવું હોય તો એ અંગેના વિચારો તમારે રજૂ કરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ કાવ્યનો સ્વાધ્યાય અહીં પૂરો કરીએ છીએ. આ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો ખૂબ જ સરસ રીતે પાકા કરજો, રફ નોટમાં સારા અક્ષરે લખજો, કાવ્ય કંઠસ્થ કરજો, જેથી કરીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવો પ્રશ્ન પૂછાય તો એમનો ઉત્તર પણ આવડે. શબ્દ સમજૂતી પણ સરસ મજાની પાકી કરજો. તો આ રીતે સમગ્ર રીતે કાવ્યની સરસ મજાની તૈયારી કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.